કોઈ દુકાનદારની જગ્યાએ જશો તો મોલમાં જશો તો આપણું તેલ નહીં મળે. અમારું તેલ B2C અમારી ફેક્ટરીમાંથી બનશે, સીધું તમારા ઘરે આવશે. અત્યારે માર્કેટની અંદર એટલી બધી ડુપ્લિકેટ કંપની ઊભી થઈ ગઈ છે કે તમને આપણને ખબર નથી. 14 કિલો એવા ડબ્બા ભરવા મળે છે, આપણો ડબ્બો આવશે 15 કિલોનો ફૂલ ભરતી વાળો. એટલે ખાલી ભાવ નહીં જોવાનો, ડબ્બાનો ભાવ નહીં જોવાનો, અંદર તેલ કેટલું છે એનો ભાવ જોવાનો. જાત જાતના અને ભાત ભાતના તેલ આપણે ખાઈએ છીએ, એનાથી આપણને રોગ થતા હોય છે. मातृभूमि आज मैं संकल्प लूं तेल वापरते समय लाओ, अपने डब्बो घरे लाओ. કાઠિયાવાડનું જે તેલ આવે ને એ બધું એવું ગણતા કે કાઠિયાવાડની જે મગફળી થાય અને એ જે તેલ આવે એ આપણે અહીંયા શુદ્ધ ગણતું, પણ એમાં પણ હવે ખૂબ મોટા પ્રમાણમાં ભેળસેળ થવા માંડી છે. એવા મારા પરમ મિત્ર રમેશભાઈ ચૌધરી વીઆઈ ઇમિટેશનનો પણ એમનો ખૂબ મોટો બિઝનેસ છે, કરોડોનું એમનું સામ્રાજ્ય છે રાજકોટમાં, અમદાવાદમાં. પણ એટલું મોટું કરોડોનું સામ્રાજ્ય હોવા છતાં પણ અહીં આગળ એક સ્વાસ્થ્યવર્ધક કામ કરવા માટે એમણે પોતાના વતનમાં આ કામ કર્યું. હું બધાને કહું છું કે આપણી સમાજમાં અત્યારે સમૂહ લગ્નના દિવસે આપણું તેલ વાપર્યું હતું, જ્યાં રસોઈયાને હું કહું છું પણ એ લોકો એમ જ કહે છે કે અત્યારે માર્કેટમાં આ વધારે ચાલે છે. પણ મારે એમને કેવું કપાસિયા ખવડાવે છે, તમે કપાસિયા ખાઓ પછી તમે તેલ ખાઓ.